સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગામ ખાતે મનરેગા હેઠળ રોજગારી મેળવતા લોકોની વેદના સામે આવી। ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગામે મહાત્મા ગાંધી રોજગાર યોજના હેઠળ કામ કરતા ગરીબ માણસો દ્વારા પોતાની મળતા મજૂરીના વેતનમાં ઘટાડીને રજૂઆત કરવામાં આવી હતી। દિવસના ફક્ત 133 રૂપિયા મળતા હોવાની રજૂઆત કરી હતી। વધુમાં બોગસ ખાતામાં પૈસા જમા થતા હોવાની શંકાઓ પણ સેવાઈ રહી છે। મહાત્મા ગાંધી મનરેગા યોજના હેઠળ નક્કી કરેલ રોજગારી પ્રમાણે દિવસના 245 લેખે પૂરું વેતન ન મળતા મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। સ્થાનિક NRG શાખામાં રજૂઆત કરી હતી તેવું જાણવા મળ્યું છે। પોતાને રાહત રોજગાર વધારે મળે તે માટે રજૂઆત કરવામાં આવી। આ બાબતે સ્થાનિક કારકુન ફોન દ્વારા જાણ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે અમે તો માપ પ્રમાણે હાજરી પૂરતા હોય છે, જેથી કરીને જેટલું કામ થયું હોય તેટલું રાહત મળે તેવું જણાવ્યું હતું। જે હોય તે પણ રાહત કામદારોએ જણાવ્યું હતું કે રાહત મજૂરી થોડી વધારે મળે તેવી રજૂઆત કરી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો સાબરકાંઠા। સ્ટાર્ટ કરો, હા બોલો। તમારું નામ? દિવસના 133 પડસ પછી શું કરીએ? મજૂરિયા માણસ છીએ, ગરીબ। હા, ગરીબ છીએ, હાથ કામ કરીએ, પગાર તો પડવી જોઈએ। આખો દિવસ કામ કરીએ, ઘરનું કામ ખોટી કરીએ। બે ટાઈમ આખો દિવસ 9 વાગે આવીએ, 12 વાગે જઈએ ને 2 વાગે આવીએ ને 5 વાગે જઈએ। 133 રૂપિયા ના પાલવા ને પડવો જોઈએ, મને હું પાલવા એન પથા તોડીએ, મગરી બહુ પડે।